ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વિતરાગ ચારિત્ર જ્ઞાની પુરુષનું. દાદાની વિતરાગતાની વાતો તો ઘણી બધી છે અને વિતરાગ દશામાં પોતે વર્તી અને આ જગતને વિતરાગ દશા સુધી પહોંચાય એવું આધ્યાત્મિક વિજ્ઞાન આપી શક્યા છે. છતાંય પોતે કહે છે કે સિમંદર સ્વામી ભગવાન પૂર્ણ વિતરાગ કહેવાય. અમે 4 ડિગ્રી ઉણા વિતરાગ, પણ 360માં 4 ઓછું. શું ફરક પડે? આપણા જેવા માટે તો 2 કલાક પછી પૂનમ થવાની જ છે, તો અત્યારથી જ પૂનમ જેવી દશા આપણને જોવા મળી આવા હળહળતા કળિયુગ કાળમાં. એ તો વિતરાગ દશા જોવા મળે શેમાં? તો કે ત્યાગી હોય, ધીમે ધીમે આત્મજ્ઞાન સંયમી થતા જાય, કરતાં કરતાં આત્મચારિત્રમાં વધીને પૂર્ણ દશામાં વિતરાગ થાય. ત્યારે ત્યાગી દશામાંથી જ્ઞાનીને આશ્રિત રહી, તીર્થંકર ભગવાનના આશ્રિત રહીને વિતરાગતા પામતા. જ્યારે આ ગ્રહસ્થી વેશે વાઈફ, બિઝનેસ, બાળકો, સંસાર, વ્યવહાર હોવા છતાં અસંયતિ દશામાં, એટલે અસંયમી ગ્રહસ્થી દશામાં વિતરાગ આપણને જોવા મળ્યા. આવા હળહળતા કળિયુગમાં કે છે ન ભૂતો ન ભવિષ્યતિ. આ કુદરતમાં 11મું આશ્ચર્ય અસંયતિ પૂજા નામનું ગણાશે. અને એમની વિતરાગતા તો આમ એમના પ્રત્યક્ષ સત્સંગ, આપણે જ્યારે વિડીયોમાં સત્સંગ સાંભળતા હોઈએ ને, લાગે કે એમની શબ્દો ટેપ રેકોર્ડરની જેમ નીકળ્યા કરે છે. એમની આંખોમાં એની સ્થિરતા, એમની લાગે અંદર કમ્પ્લીટ વિતરાગ છે. આમ તો જ્ઞાન થયું 1958માં. એ પોતે જ કહે છે કે અમે જ્ઞાની પુરુષ થયા. પહેલાં અજ્ઞાન દશા હતી, પણ છતાંય એમની અજ્ઞાન દશા પણ કે છે 345 ડિગ્રીએ તો અમે હતા અંદર, અને જ્ઞાન થતાથી 356 ખસ્યા. એટલે 345 ડિગ્રી જન્મ્યા ત્યારથી લઈને આવેલા. હવે એ જ્ઞાની દશા જેવી સ્થિતિ તો હતી જ અંદર, છતાંય કમ્પ્લીટ મૂળ આત્મા સુધી નહોતા પહોંચ્યા. પણ વાઈફ ઉપર આટલી મમતા નહીં, છોકરા ઉપર આટલી મમતા નહીં, કરોડોનો ધંધા ચાલતા હતા, આટલી નફા ઉપર રાગ નહીં, ખોટ ઉપર દ્વેષ નહીં, ચોરીઓ થાય ધંધામાં, ઘોટાળા થાય, પણ પેટનું પાણી ના હાલે. કેટલી બધી વિતરાગતાથી છે ને ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સની તલવારો માથે લટકતી હોય, છતાંય જરાય મેં ડગ્યા નથી. અરે હાથકડી પહેરાવીને જેલમાં લઈ જવાનો વખત આવ્યો તો કે પટેલને લઈ જાઓ કે છે, આજુબાજુવાળાને આનંદ થશે, જોવા મળશે. પણ પોતાને મય મહેલ હોય કે જેલ હોય, કશો ફરક નહોતો. એ અંદરથી વિતરાગતા હતી. 345 ડિગ્રીના વિતરાગ, પછી 356ના વિતરાગ થયા જ્ઞાન થતાની સાથે. એ છે ને દાદાજી તમારા છોકરા તમારા જતા રહ્યા, તો કે હું ચોંટ્યો જ નહોતો. જન્મ્યા ત્યારે મને એટેચમેન્ટ નહોતું, ગયા તોય એટેચમેન્ટ નહોતું. મહેમાન પધાર્યા, મહેમાન ગયા. ચોરીમાં જ વાઈફ સાથે ઓળખાણ થઈ ગયું કે આ બેમાંથી એક રાંડવાનું. એટલે એમનું જ્ઞાન જ અંદરથી રાગ, દ્વેષ, મોહમાંથી મુક્ત રાખે. તો એ સર્વાંશ વિતરાગ નહોતા. 345 ડિગ્રી જેટલા તો વિતરાગ હતા જ. જ્ઞાન થતાની સાથે 356. છતાં કે અમે ખટપટિયા વિતરાગ કહેવાઈએ. કેમ 4 ડિગ્રી ઊણી રહી ગઈ ને, તો શેને માટે? તો કે આ કાળમાં કેવળ જ્ઞાન થાય એવું નથી, 360 ડિગ્રી પૂરી થાય એવી નથી. કાળનો પ્રભાવ છે અને કર્મોનો હિસાબ છે. તો અમે એ પૂરું થવાનું નથી, તો અમારે પછી આ દેહ છે તમે જગત કલ્યાણના
કાર્યમાં ખટપટ રહી એમની. કેમ કરીને લોકોનું મને જે સુખ પ્રાપ્ત થયું છે લોકો પણ એવું સુખ પામે, એ ખટપટિયા વિતરાગ પોતાની જાતને કહે છે કે અમે ખટપટિયા વિતરાગ છીએ. બાકી ખટપટ મોક્ષ સિવાય કોઈ કામના નહોતી એમને. પણ એમની વિતરાગતા જોઈએ ને, એ તો એક પ્રસંગ હમણાં જ એ આ લોકો જે અનુભવ મહાત્માઓના રેકોર્ડિંગ કરતા હતા એમાંથી વાતો મળી. એક ભાઈ કહે છે કે દાદા મને કંઈક પુસ્તક લેવા ગયો હતો, ત્યાં ન મળ્યું તો બીજું મને મળ્યું, ધર્મ સંદેશ. એમાં દાદાના વાતો બધી સાંભળી એટલે હું ખુશ થઈ ગયો કે આ તો ઊંચા પુરુષ છે, લાવો દર્શન કરીએ. તે દર્શન કરવા ગયો, તેમના પગે ફ્રેક્ચર થયેલું અને તો કે ફ્રેક્ચર મટાડી ના શકે ને ભગવાન કેમ કહે? હું પાછો આવી ગયો કે છે. અલા જ્ઞાની પદ જુદું છે અને આ શરીર જુદું છે. લોકો કહે ને કે તમે જ્ઞાની છો તો દાદાજીને એક્સિડન્ટ થયેલો વડોદરાથી ખંભાત જતા, તો કે જ્ઞાની છો તો એક્સિડન્ટ કેમ થવા દીધો? ભગવાન હોય તો એક્સિડન્ટ ન થવા દે. અલા કૃષ્ણ ભગવાનને ઝેરી તીર વાગ્યું હતું, મહાવીર ભગવાનને કાનમાં ખીલા ઠોકાયા હતા. ભગવાન પદ તો અંદરની દશા છે, બહારનો શરીરનો ઉદય જુદી વસ્તુ છે. દાદા કહેતા કે લોકો દાદા તમારી વિતરાગતા નથી સમજી શકતા. તમને એમ કે જ્ઞાની હોય તો કેમ એક્સિડન્ટ ના રોકી શક્યો? તો દાદા કહે છે કે કહેજો એમને કે ભાઈ આ જે બનવાનું છે એમાં પોતે ના હોય, પોતે આત્મામાં રહેતા હોય, પોતે એનાથી જુદા હોય. અને વિતરાગતાની ઓળખાણ ક્યાં પડે? તો કે જો અટકાવવા જાઉં તો દેહ ઉપર રાગ છે કહેવાય, અને દેહ મરશે મારે શું લેવા દેવા, તો દ્વેષ કહેવાય. અમે દેહ ઉપર રાગમાં ના હોઈએ, દેહ ઉપર દ્વેષમાં ના હોઈએ, અમે જુદા હોઈએ, દેહથી જુદા આત્મામાં હોઈએ. અને શું બને છે એ જોયા કરીએ. એમને એક્સિડન્ટ થવાનો તે ખબર પડી ગઈ હતી. જે ડ્રાઈવર હતો એની પર તો સ્પેશિયલ અડધો કલાક વિધિ કરી હતી, પણ એ ડ્રાઈવર એક્સપાયર થઈ ગયો હતો ત્યાર પછી, એક્સિડન્ટ પછી. પણ એને દાદાને ખબર હોવા છતાંય તો કે અમે અટકાવીએ નહીં. અને ત્યાં એમની વિતરાગતા છે. શું બને છે જોયા કરીએ. આ દેહના અમે માલિક નથી, મનનાય અમે માલિક નથી, વાણીનાય માલિક નથી. અને એવી દશામાં પોતે રહ્યા એ વિતરાગતા છે. નહીં કે દેહને મટાડી દે ને દેહ એક્સિડન્ટ ન થવા દે. એ બધું એ પુણ્યના ઉદય હોય તો એક્સિડન્ટ અટકે, પુણ્યના ઉદય ન હોય, કર્મોના હિસાબે તો એક્સિડન્ટ થાય. પણ જે બની રહ્યું છે એમાં પોતે એકાકાર ના હોય, એના વિતરાગતા. શું બને છે એના જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યાં વિતરાગતા છે. એટલે વિતરાગતા જ્ઞાતા દ્રષ્ટાનું ફળ વિતરાગતા છે. એ વિચાર વાણી વર્તનમાં એકાકાર ના હોય. લોકો કહે દાદા એટલી તમે સરસ વાત કરી, મારું જીવન સુધરી ગયું, મારું કલ્યાણ થઈ ગયું. દાદા કહે છે આ માલિકી વગરની વાણી છે ને એ વાણીથી તારું કલ્યાણ થયું છે, મેં નથી કર્યું. બોલો માલિક થતા નથી પોતે. કોઈ શંકા કરે, કોઈ આક્ષેપો આપે. અમુક તો મોટી મોટી સંસ્થામાં દર્શન માટે ગયા હોય ને તો એવું બધું અપમાન કરે, તમે પાખંડી છો ને તમે ધતિંગ કરો છો ને દુનિયાને છેતરો છો ને. દાદા સમતા ભાવ મારે. અને ત્યાં ટેસ્ટેડ વિતરાગતા, કમ્પ્લીટ અસર મુક્ત. એની પાસે જે હથિયાર છે એ વાપરે, મારી પાસે હથિયાર જ નથી તો હું શું ઉગામીશ કરીશું. વિતરાગતા ત્યાં રાખી એમણે. કે છે ને લોકો વિતરાગતા કયા આધારે રાખી શક્યા? તો કે છે ને એમ પટેલને ગમે તેટલી તમે ગાળો ભાંડશો, અપમાન કરશો, આક્ષેપો આપશે, અરે કાઢી મૂકવા ફરશો, બાવડું જાલીને ખેંચીને કાઢી મૂકે. તો ભાઈ તમે પટેલને ઓળખો ને આત્માને ક્યાં ઓળખો છો? તમે જેને કાઢી મૂકશો, જેને આક્ષેપ આપો, જેનું અપમાન કરો, તે હું છું જ નહીં. અને એટલી હદે પોતે આત્મારૂપ થયા
પટેલને ગમે તેવો આક્ષેપ આવવા છતાંય પોતે નિર્લેપ રહી શક્યા, અસંગ રહી શક્યા, વિતરાગ રહી શક્યા. અને એ વિતરાગતા એ જ્ઞાની પુરુષની દશા સમજવાની છે. પોતે શેમાં રહેતા હતા. એક્સિડન્ટ પેલો 2 અકસ્માત થયેલા. એક તો પલંગ પરથી પડ્યા, ફ્રેક્ચર થયેલું, અને બીજું કાર એક્સિડન્ટ થયેલું. તો ફ્રેક્ચર વખતે પણ આખો પગ બાંધીને 3 મહિના સુધી પલંગમાં પડી રહેવાનું. એમણે ઓપરેશન કરાવીને પ્લેટ નાખવાની, ફલાણું કરવાનું કશું નહોતું કર્યું. કે છે અમારા પરમાણુ જુદી જાતના હોય, અને આ બહારથી અમારે બ્લડ લેવું પડે, તમારી જ્ઞાન દશા ઉપર આવરણ ચડે, અમારે ના લેવાય. હા, આપણે ના અટકશો. હા, આપણે જે કરતા હોય ડૉક્ટરની સલાહ પ્રમાણે કરજો. એમને 5,000નું દેવું હોય ને આપણે તો 5 કરોડનું દેવું, એટલે 25 લાખ લોન લઈને જીવન જીવી જવાનું, પછી દેવું પૂરું કરી લઈશું. એમને કહે છે અમારે લોન જ ખલાસ થઈ ગઈ છે, 25,000નું દેવું રહ્યું છે, 5,000નું દેવું, તો અમારે પોસાય નહીં. પછી ફ્રેક્ચરમાં પગ લટકાવીને પલંગ પર સૂવાનું, ટોયલેટ, બાથરૂમ, ખાવા પીવા બધું પલંગમાં છે. અને છતાં એમને જોયા હોય ઉલટાનું પગે વિધિ કરી લે, પગે એટલે પગે દાદા તો કે અહીંયા જ વિધિ કરો. કશું એ દેહમાં પોતે હોય જ નહીં. આ શબ્દમાં કહેવાય ખરું દેહથી પોતે જુદા રહેતા હતા, પણ કેટલી હદે આમ એક દાંતનો સડી ગયો હોય દાઢ આખી, શું આમ સોપારી જેવડી તો ગાંઠ થાય મોટી, 15, 20, 25 દાડા આમ સૂજેલું રહે, દુખાવો જબરજસ્ત. આટલો એ વેદનામાં પોતે તન્મયાકાર ના હોય. કે છે ને અમારો વેદના ભોગવવાનો અહંકારે ખલાસ થઈ ગયો છે. દેહ એની ઇફેક્ટ બતાડ્યા કરે, દેહ ઇફેક્ટમાં રહ્યા કરે, અમે દેખ્યા કરીએ. અમને કમ્પ્લીટ અંદર મુક્ત દશા હોય, વિતરાગતા હોય. આટલું ફ્રેક્ચર, એક બૂમ નહીં, બરાડો નહીં, ઉલટાનો તારા મમ્મી કેમ છે, તારા બાની તબિયત કેમ છે, તારી સત્સંગની વાતો કરે, એમના જીવનની વાતો કરે, લોકોના દુઃખો મટાડવાની વાતો કરે. પોતાની તો કહાણી યાદ જ ના હોય કે હું છું જ નહીં ને. એટલે એ વિતરાગતા જ્ઞાની પુરુષને કે આ કળિયુગ છે, વિપરીત બુદ્ધિ છે, અને લોકો વિપરીત બુદ્ધિથી શંકાય કરે, છતાંય કે હું તું ના ભેદ દાદાએ કર્યા નથી. કે બોલો, એ શંકા કરે છે કોઈ આપણી ઉપર, છતાંય પોતે કહે ને કે નો રિસ્પોન્સ, નો રિએક્શન. અને એ વિતરાગતા દશામાં પોતે છે. કેવા આત્મારૂપ થયા, કેવો આત્મા જાણ્યો, અને કેવી અભેદતા પામ્યા. પેલી વ્યક્તિને થોડા દાડા પછી બધું મોહ, શંકા, આક્ષેપ ઓગળી ગયા, દાદા જોડે અભેદતા છૂટી નહીં. અને એ વિતરાગતા એને ખરાબમાં ખરાબ પ્રસંગમાં, એક્સિડન્ટ જેવા પ્રસંગમાં, દુખાવા વેદના જેવા પ્રસંગમાં, એવા આક્ષેપો કાઢી મૂકે તેવા પ્રસંગમાં વિતરાગતા. અને ફરી બોલાવે તોય પાછા પહોંચે, ને કાઢી મૂકે તોય નીકળી જાય. કે 10 વખત અમને ઉતારે, 10 વખત બેસાડે, અમારી દશામાં ફેર ના પડે. અરે 27 વખત કાઢી મૂકે ને તોય અમારી દશામાં ફેર ના પડે. કે છે એટલે જુદાઈ નથી. અને બોલો અભેદતા કેવી, એ પ્રેમથી વસ્તા. વિતરાગતા હોય ને ત્યાં જ પ્રેમ હોય, અને એવો પ્રેમ તે અભેદ પ્રેમ, જુદાઈ ના લાગે. એટલે કેટલા બધા પ્રસંગો દાદાના જીવનમાં ઉઘાડી વિતરાગતા દેખવા મળે. નહીં, પાર્શ્વનાથ ભગવાન બેસાડ્યા છે ને, જબરજસ્ત ફણીધર નાગ છે, કમળ છે. તે પદ્માવતીમાં કમળ બનેલું શું તો કમઠ કેટલાય અવતારોથી ભગવાન પાર્શ્વનાથ જોડે હિસાબમાં તો વેર વાળે, દરેક અવતારો મારી નાખે જેટલું પાર્શ્વનાથ ભગવાન ઉપર વેર વાળે. પોતે નરકે જાય ને પાર્શ્વનાથ ભગવાન સંભાવમાં રાખે પોતે કે ના, મારો હિસાબ છે, એનો દોષ નથી. તે દેવગતિમાં જાય. અને છેલ્લા અવતારમાં જ્યારે વિતરાગ થયા, સદભાવનાય નહીં, દુર્ભાવનાય નહીં, વિતરાગતા. કોની ઉપર વેર વાળે છે? હું આ નથી, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવળ આત્મારૂપ છું. હવે એવી દશામાં પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠરાજ જબરજસ્ત ઉપસર્ગ કરે છે. વેરના હિસાબે, પૂર્વભાવના હિસાબે તે
ધર્મેન્દ્ર દેવતા રક્ષણ કરે છે નાગ બનીને. પદ્માવતીમાં કમળ બનીને ઊંચા ઝીલી લે છે, જબરજસ્ત વરસાદ પથરા પણ એમને રક્ષણ આપે છે. તો કમળ જબરજસ્ત ઉપસર કરી રહ્યા છે, છતાં ભગવાન કિંચિત માત્ર દ્વેષ નથી, જબરજસ્ત રક્ષણ કરી રહ્યા છે, મરણ ના થાય એને માટે બચાવી રહ્યા છે. તો બચાવનાર ઉપર કિંચિત માત્ર રાગ નથી. અને એવી દશા, એ વિતરાગતા. અને દાદા હંમેશા આ કે એમને દ્રષ્ટાંત પણ આપતા કે અમે પહેલે જ્યારથી અમે ભગવાનની ઓળખાણ પડી, પાર્શ્વનાથ ભગવાન, આ વિતરાગતા આ જીવનનો ધ્યેય હોવો જોઈએ. ગમે તેવું નુકસાન કરી જાય, અપમાન કરી જાય, તોય નિમિત્ત નિર્દોષ દેખાય, એની જોડે કિંચિત માત્ર ભાવ ન બગડે. ગમે તેટલું હેલ્પ કરતો હોય, સુખ આપતો હોય, કિંચિત માત્ર રાખ. પણ કોની સાથે કરે છે આ બધું? પડોશી સાથે, હું છું જ નહીં. અને જ્ઞાનથી વિતરાગતા રહે. સાચું જ્ઞાન, સાચી સમજણ ફળ વિતરાગતા છે. અને એ પોતે કહે ને કે એ વિતરાગતા હોય તો જ પ્રેમ સ્વરૂપ, અને પ્રેમ હોય તો જ આપણને કહે ને કે દાદા જ આજે એટલા વર્ષો વીતી ગયા, પણ બધા આજે લાખો માણસો દિન રાત દાદાને યાદ કરે છે. કેવું ચાખ્યું એમની પાસેથી, પ્રેમ ચાખ્યો, એમની વિતરાગતા ચાખી, દાદા ભૂલાતા જ નથી. અને આજે કેટલા હજારો સેવાર્થીઓ, લોકો કહે છે ને આટલું બધું સેવા અને આટલું બધું ડેડિકેશન, તો કે અમારા દાદા એવા છે કે એની માટે અમે આખું જીવન અર્પણ કરી દઈએ તોય ઓછું છે. અને કેવી કરુણા, અને કેવી વિતરાગતા, અને કેવું કલ્યાણ કરી નાખ્યું આપણું. એમની વિતરાગતા જેટલું પોતે વિતરાગ રહે, એ જ જગતનું કલ્યાણ કરી શકે. આ કહે છે ને કે અમને લગ્નમાં લઈ જાય તો અમે વિતરાગ હોઈએ. લગ્ન એટલે મોહ બજાર. પુરુષો માટે માન બજાર કહેવાય, બહેનો માટે મોહ બજાર કહેવાય. અને બજારમાં ખુલ્લી વિતરાગતા જોવા મળે દાદાજીની. એ નિરાંતે બધા દર્શન કરે, બધા શુદ્ધાત્મા, અને પોતે વિતરાગતામાં હોય. ઇવન ફોરેનમાં જાય તો કે છે ને અમને સ્ટોરમાં લઈ જાય, દાદાજી કંઈક ખરીદો, કંઈક જોઈએ તો તે સ્ટોર અમને નમસ્કાર કર્યા કરે કે આવા વિતરાગી પુરુષ અમે જોયા જ નથી, કે છે જેની દ્રષ્ટિ બગડતી જ નથી. દાદા કે છે અમારાથી મોટો હોય તો અમને ખેંચાણ થાય ને, કંઈક મેળવીએ ને કંઈક લઈએ. કોઈ પૂતગલ અમને જોઈતું જ નથી. અમારું છે તે કાઢી નાખવા ફરીએ છીએ ને. કેવળ આત્મારૂપ જ રહીએ છીએ અને આત્મારૂપી જગતને જુએ છે. બોલો. અને એ દશા કમ્પ્લીટ વિતરાગતા એમની. લોકોય ધન્ય થઈ જાય કે દાદા જુએ છે પણ ક્યાંય કશું ખરીદવા નહીં. કે છે ને અમારા ચિત્તનું અમે અનુભવ્યું, આખી દુનિયામાં ગમે ત્યાં ફરીએ, અમારા ચિત્તનું કોઈ ચીજ કે વ્યક્તિ હરણ કરી શકતી નથી. ગમે તેટલું સોનું આપે, ગમે તેવી સ્ત્રીઓ હોય, ગમે તેટલું માન આપે, ગમે તેટલા શિષ્યો થાય, લોકો વખાણે, પણ અમારું પરમાણુ ઊંચું નીચું ના થાય. અને એ દશામાં કહે ને કે જેને કહે ને કે આટલું બધું હોવા છતાંય કમ્પ્લીટ વિતરાગતા. અને એવું એ વિતરાગતા ત્યાં પછી લોકો તન્મયાકાર થતા જ નથી. લગ્ન પ્રસંગ હોય કે લોકો માન પૂજા કરે, તે તન્મયાકાર રહેતા જ નથી. અને એ દશા વિતરાગતા. અને એ એવા દર્શન થાય આપણને કે આ પુરુષ આવા પદમાં રહે છે, તેટલું આપણું પદ થતું જાય. વિતરાગતા બોલવાથી, વાંચવાથી શીખાતી નથી. એ એવું સેમ્પલ જુઓ તો આપણામાં એ શક્તિ પ્રગટ થતી જાય. એટલે દાદા કહે છે ને તમારે અમારા સત્સંગમાં પડી રહેવું, અમને જોયા કરવા, એ તમારી એ દશા પહોંચાડી દેશે. એમની તો બે જ્ઞાની પુરુષના 2 ભાગ બહાર પડ્યા છે. એમાં એમની વાણી સાંભળતા પણ લાગે કે કેવી દશામાં પોતે રહેતા હશે. આટલી બધી સંસારની ઉથલ પાથલ થાય, કુટુંબમાં, ધંધામાં, વાઈફમાં, જોડેના વ્યવહારમાં, અંદર જબરજસ્ત સ્થિરતા. એટલે હજુ જ્ઞાન નથી થયું તોય આટલી બધી છે. જ્ઞાનવાળા
કેટલી બધી થિંકર નાના એટલા બધા એડજસ્ટમેન્ટ ગોઠવીને પછી સોલ્યુશન લાવી શક્યા ને ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહી શક્યા. એ સમજવા જેવું છે, શીખવા જેવું છે ને પામવા જેવું છે આપણે. I'm